Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. પાર્ટી આખી કોઈને વારસામાં ના આપી. અહીંયા કામ કરનારા લોકો છે એ કોઈ ગમતા નહીં અને પછી નીકળે એટલે બધા બે ગાળ દેવાની કે લાલચ આવી છે, પૈસા છે, સત્તા માટે ગયા છે, ઈડીની બીક હતી, સીબીઆઈની બીક હતી. તમે કલ્પના ન કરી શકો. ખાલી મોદી ટચ કહી શકાય જેને, એ મોદી ટચ થાય તો જેમ લોઢું પારસમણી થઈ જાય એવો એ વિસ્તારના લોકોના જીવનની અંદર બદલાવ આવે છે. નમસ્કાર, હું નીલમ ખારેચા. આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. અને ગુજરાત તક હાલ લોકસભા ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની પેટા ચૂંટણી માટે પણ કઈ પ્રકારની તૈયારીઓ ચાલે છે તેના માટે નીકળ્યું છે. અને અમારી સાથે ઉપસ્થિત છે પોરબંદર વિધાનસભા બેઠકથી પેટા ચૂંટણીના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયા. અર્જુનભાઈ, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. આપનું પોરબંદરમાં સ્વાગત છે. અચ્છા અર્જુનભાઈ, સૌથી પહેલા સવાલ, આટલા વર્ષોથી કોંગ્રેસમાં રહ્યા છો, હવે બીજેપીમાં આવ્યા છો, સૌથી પહેલી પ્રતિક્રિયા શું છે? કઈ પ્રકારની તૈયારીઓ છે? મને લાગે છે કે પોરબંદરમાં તો લોકોએ તૈયારી કરી લીધી છે. અહીંયા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ તો ઘણા મહિનાઓથી તૈયારી કરી રાખેલી હતી. એમાં એક બળ ઉમેરાયું છે, પણ લોકો અહીંયા મન બનાવીને બેઠા છે અને એ મન એવું બનાવેલું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને મત આપવું અને આ ત્રીજી વખત નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાના. એટલે અહીંયા કોઈ પણ તમને જગ્યાએ પોરબંદર શહેરમાં કે પોરબંદર જિલ્લામાં જશો તો ક્યાંય તમને 100 વ્યક્તિને પૂછશો તો 100માંથી તમને 98 વ્યક્તિ નહીં, લગભગ 100 કહેશે કે ના આ વખતે મન બનાવેલું છે. આ પ્રકારે અર્જુનભાઈ, કોંગ્રેસમાંથી આવ્યા છો તો સવાલ સ્વાભાવિક છે કે અમે એ રિગાર્ડિંગ જ પૂછવાના છીએ. તો એક સવાલ એવો છે, એવી કઈ સ્થિતિનું નિર્માણ થયું કે તમારે કોંગ્રેસ, કારણ કે એક છેલ્લો ઘા હોય, મન તમે ક્યાંક બનાવી લીધું હોય, પણ એવી છેલ્લી કઈ વાત થઈ કે તમને લાગ્યું કે બસ હવે કોંગ્રેસથી છોડવું છે મારે? જો કે કોંગ્રેસમાં તો બધા જાણે છે અને મારે હવે એનું ઇન્ટ્રોસ્પ શું કહેવાય એનાલિસિસ કરવાની એટલા માટે જરૂર નથી કે કોંગ્રેસને ના નેતાઓને જ પોતાનું એનાલિસિસ નથી કરવું કે ઇન્ટ્રોસ્પેક્શન કે આત્મખોજ નથી કરવાની. પણ છતાં હું કહી દઉં કે શું કારણ બન્યું હતું. કારણ કોઈ વ્યક્તિગત નહોતું. હું ગુજરાતના જનતાના હૃદયમાં વસેલો હતો અને કોંગ્રેસના કાર્યકર્તાની વચ્ચે પણ મારું એ જ રિસ્પેક્ટ હતું. સવાલ એ હતો ત્યાં કે જે લીડરશિપ અત્યારની છે એ જ્યારે હું પહેલાં વિરોધ પક્ષનો નેતા રહ્યો કે એ વખતે જે હતી એ એક વખતની કોંગ્રેસ હતી, એમાં અત્યારે આસમાન જમીનનો ફરક થઈ ગયો છે. કારણ એ છે કે પાર્ટી આખી કોઈને વારસામાં ના આપી દેવાય. આખી પાર્ટી કોઈ દિવસ વારસામાં નથી મળતી. હા, એ કદાચ કોઈને જવાબદારી આપે ને એ જવાબદારીમાં સારું કામ કરે તો ભલે કોઈના વારસદાર હોય તો કંઈ ચિંતા નથી, પણ કોઈને એને બેઝિકલી ખબર જ ના હોય કે દાખલા તરીકે આપણે કોઈ ખેડૂત ન હોય અને જિંદગી આખી વેપાર કર્યો હોય, કોઈ દી ખેતર ન જોયું હોય અને એને સીધી વાવણી કરવા મોકલી દઈએ તો એ ખેતરની અંદર ઉત્પાદન ઝીરો જ આવે. અહીંયા કોંગ્રેસમાં આવી પરિસ્થિતિ થઈ છે કે જે લોકોએ કોઈ દી જિંદગીમાં રાજકીય ખેતી કરી નથી, રાજકીય ખેતી કરવામાં ઇન્ટરેસ્ટ પણ નથી, એના સલાહકારો પણ કોઈ દિવસ રાજકીય ખેતી કરી નથી અને એવા લોકો અત્યારે કોંગ્રેસ ચલાવે છે. અને ત્યાં માત્ર એક જ વાત છે કે જનતાની કે જનભાવના શું છે એની કોઈ કાળજી જ નથી લેવાતી અથવા જનભાવનાને આદર પણ થતો નથી. માત્ર દિલ્હીમાં બેઠેલા જે છે એ આકાઓ શું એને કેવી રીતે ખુશ કરવા એમાં બધા નેતાઓ પડી ગયા છે. અને એમાં એને કારણે હું મારી એકલાની વાત નથી, મારા કરતાં સિનિયર હોય એવા કેટલાય લોકો દુઃખી છે અને કેટલાય દુઃખી થઈને છોડી દીધી છે. મારા કરતાંય સિનિયર હતા કેપ્ટન અમરિન્દરસિંહ, પંજાબના મુખ્યમંત્રી હતા, સુનિલ જાખડ જે પંજાબ કોંગ્રેસના પ્રમુખ હતા, ગુલામ નબી આઝાદથી શરૂ કરી અને અશોક ચૌહાણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા,
એ સિવાય એક રાજ્યની અંદર તમે જુઓ તો બધી જગ્યાએથી જાય શું કરવા, એટલા માટે કે ત્યાં પોલિટિકલ વાતાવરણ જ નથી. ત્યાં વાતાવરણ છે માત્ર એનજીઓ કોઈને મનમાં તુક્કો લગાવે એ પ્રમાણે ચાલવાનું અને એ પ્રમાણે જ ત્યાં વ્યવહાર કરવાનો. અને એનાથી પરિસ્થિતિ એવી ઊભી થઈ કે કોંગ્રેસની પોતાની નીતિ જ ભૂલી ગયો. કોંગ્રેસની નીતિ જે હું હતો ત્યારની વાત કરું છું એ હતી કે ભાઈ રામ મંદિરનો મુદ્દો હતો. એ મુદ્દાની અંદર કન્સિસ્ટન્ટ સ્ટેન્ડ એક જ હતું કે ભાઈ આ કોર્ટની અંદર મામલો છે, કોર્ટ નિર્ણય કરે ત્યારે એને માથે ચડાવવાનો છે. અને આ વાત લગભગ તમામે લોકોએ કરેલી હતી. અને નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા 2014ની અંદર, તો એમણે પણ એવું નહોતું કીધું કે કોર્ટના ચુકાદા વગર હું બનાવી દઈશ. એ તો એમણે તે રામ મંદિર આંદોલનમાં હિસ્સેદાર હતા, ભાગીદાર હતા, લીડર હતા એ વખતના. એમણે પણ કોર્ટના ચુકાદાની રાહ જોઈ. અને જે લોકો કોર્ટમાં ગયા હતા રામ મંદિર ન બનવું જોઈએ એ લોકોએ પણ કોર્ટના ચુકાદાનો જ્યારે આવ્યો ત્યારે એનો આદર કર્યો. સુપ્રીમ કોર્ટે કીધું કે મંદિર બનાવવું જોઈએ, મંદિર બની પણ ગયું. કરોડો લોકોએ એમાં દાન આપ્યું, કરોડો લોકોની ભાવના એની સાથે સમાયેલી હતી. અને એ સુપ્રીમ કોર્ટના ઓર્ડર પછી મંદિર બન્યું છે. અને રામ દરેકના હૃદયમાં વસેલા હતા. મુસ્લિમ પક્ષે સ્વીકાર કર્યો કે ભાઈ હવે કોર્ટનો ચુકાદો આવી ગયો છે, માથે ચડાવવાનો છે, ચડાવી લીધો. પણ કોંગ્રેસને એને બદલે એમને જ્યારે આમંત્રણ આપવામાં આવ્યું, એ આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે એટલી સમજ હોવી જોઈએ કે રામનો મુદ્દો છે એને રાજકીય બનાવવાની જરૂર નથી. અત્યારે જે જનભાવના છે એ ભગવાન સાથે જોડાયેલી છે. તમે આ પક્ષમાં હોય કે તે પક્ષમાં હોય. તો આમંત્રણ આવ્યું, તો આમંત્રણમાં 2 પ્રતિનિધિ મોકલી શકાયા હોત અને ન મોકલા હોત તો બીજી કઈ વાત કરી શક્યા હોત, પછી જઈ આવ્યા હોત, પહેલાં જઈ આવ્યા હોત. પણ કંઈ નહીં, સીધું જ વાત એવી કરી કે વી આર ડિક્લાઇનિંગ ધી ઇન્વિટેશન બિકોઝ ઇટ ઇઝ અ પોલિટિકલ પ્રોજેક્ટ ઓફ RSS BJP. આ પોલિટિકલ સ્ટેટમેન્ટ આવું કરાતું હશે ક્યારે? અને હવે પછી જવાની વાત કરી, પણ કોઈકને ખુશ કરવા માટે આ પબ્લિક સ્ટેટમેન્ટ અપાયું. મને એમ થયું કે આમાં કોઈ પોલિટિકલ અક્કલ જ નથી. જેમણે ડ્રાફ્ટ કર્યું હોય અથવા જેમના કહેવાથી કર્યું હોય. એટલે પહેલાં મેં મારી ઘણી બધી વાતો કરી હતી, પણ એ ક્યારેય સાંભળવાની તૈયારી નહોતી. એટલે પહેલી વખત મેં પબ્લિકલી જ વાત કરી. એ પહેલાંય મેં કેટલી વખત વાત કરેલી છે. 2022ની ચૂંટણી પહેલાં 1 વર્ષ પહેલાં અમે દિલ્હીમાં 15 આગેવાનો ટોપ લીડરશિપ સાથે બેઠા હતા અને વાત કરી હતી. અમને પૂછ્યું હતું કોંગ્રેસ ત્યાં પોલિટિકલ સ્થિતિ શું છે. મેં ત્યારે ઇન્વર્ટેડ કોમામાં કીધું હતું કે કોંગ્રેસ કોઈ જગ્યાએ ગ્રાઉન્ડમાં ઉપર દેખાતી નથી અને કોંગ્રેસનું અસ્તિત્વની સામે મોટો ક્વેશ્ચન માર્ક છે. અને એની સાથે સાથે અમારા પોતાના રાજકીય ભવિષ્ય ઉપર પણ મોટો ક્વેશ્ચન માર્ક છે. એટલે પરસેપ્શન બદલવું જોઈએ. પરંતુ પરસેપ્શન બદલવાની વાત કરી અને એ વખતે મારી વાતને ગંભીરતાથી લેવાને બદલે મને બધાની વચ્ચે એમ કહેવામાં આવ્યું કે તમે તો બધા લોકો અત્યારે એવું છે કે ચૂંટણી લડ્યા પહેલાં જ હારી ગયા છો. મેં તો રોગના મૂળની વાત કરી હતી કે આ રોગ છે એની દવા કરો, પણ એ દવા ન કરી હું તો જીતી ગયો કારણ કે મને ખબર હતી કે રોગ ક્યાં છે. પણ કોંગ્રેસ સાફ થઈ ગઈ ગુજરાતમાંથી. એ પછી મેં લોકસભાની ચૂંટણી આવતા પહેલાં પણ કીધું કે 2024માં લોકસભાની અંદર કોંગ્રેસને ઉમેદવારો નહીં મળે. અને થયું એવું જ કે ઉમેદવારો 50% ઉમેદવારોને તો પકડીને ઊભા રાખેલા છે. એટલે એ ચિંતન એણે કરવાનું છે. આ તો મારાથી લાંબુ કહેવાય ગયું કારણ કે હું સંકળાયેલો હતો. એટલે બાકી આ આત્મખોજ એમણે કરવાની છે કે શું કરવું જોઈએ. બિલકુલ, તમે જે વાત કરી કે હું પણ એ માનું છું કે અત્યારે મેં જેટલા પણ તમારા ઇન્ટરવ્યૂઝ જોયા છે એમાં ઘણું બધું બોલ્યા છો તમે કોંગ્રેસને લઈને.
પરંતુ કોંગ્રેસ છોડવાનો આ જે મુદ્દો હતો, કોંગ્રેસ છોડવી તમારા માટે કેટલી મુશ્કેલ હતી? કેમ કે તમે બહુ મોટો બહોળો અનુભવ કદાચ એમ કહી શકાય રાજનીતિમાં કોંગ્રેસની સાથે વિતાવ્યો છે, ત્યારે કેટલું મુશ્કેલ હતું કોંગ્રેસ છોડવું? સ્વાભાવિક મુશ્કેલ હતું એટલા માટે કે કોંગ્રેસનો હું નેતા હતો એટલું નહીં, મેં 10 વર્ષ લીડરશિપ કરી ત્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને અમિતભાઈ ગુજરાતમાં હતા. એ બંનેની સામે મેં એવું નથી કે કોમ્પ્રોમાઇઝ કરીને ક્યાંય લડ્યો છું. જે મુદ્દાઓ છે સરકારની સામેના એ બહુ સ્પષ્ટ રીતે એ વખતે હું સામે મૂકતો હતો. એટલે અને કોંગ્રેસને અહીંયા ઊભી રાખવામાં, એને ટકાવી રાખવામાં, એનું અસ્તિત્વ ટકાવી રાખવામાં મહત્ત્વનો રોલ હતો. પણ એમાં એને કોંગ્રેસ કોણ ટકાવે છે, કોઈ લડાવે છે, કોણ લડે છે, એની સાથે કંઈ નિસ્બત જ નહોતી ત્યારની લીડરશિપને. એને તો એમને સારું લાગે એવું કોણ કહે છે? જ્યારે હું આટલી બધી કડવી વાતો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધમાં, નરેન્દ્રભાઈની વિરુદ્ધમાં, અમિતભાઈની વિરુદ્ધમાં મેં કહી હશે, પણ એમને ક્યારેય મારી કડવી વાતોને બદલે મારામાં કંઈક કોઈક જે કંઈ નાનકડી શક્તિ કોઈક હશે કે જે નેશન બિલ્ડિંગમાં કામ આવે એમ હતી. તો આટલી ઉદારતાથી એમને કોઈ વાંધો ન પડ્યો. પણ અહીંયા કામ કરનારા લોકો છે એ કોઈ ગમતા જ નથી. અને પછી નીકળે એટલે બધા બે ગાળ દેવાની કે લાલચ આવી છે, પૈસા છે, સત્તા માટે ગયા છે, ઈડીની બીક હતી, સીબીઆઈની બીક હતી, કે ઇન્કમટેક્સની બીક હતી, એ હતા. પણ મારામાં તો એવું કંઈ કહી શકે એમ નહોતા, એટલા માટે કે મારામાં એક પણ આ જે ગણાવ્યા એમાંનું કશું મારામાં હતું નહીં. અને ઈડી, સીબીઆઈ કે ઇન્કમટેક્સનો તો વાત ભૂલી જઈએ, મારા ઘરે કોઈ પોલીસ કોન્સ્ટેબલ નથી આવ્યો મને પકડવા માટે. એટલે એ તો જ્યાં આગ લાગી હોય તો ધુમાડો નીકળ્યો હોય, કાંઈક ને કાંઈક કારણ હશે તો ઈડી એને ઘરે જતી હશે. દેશમાં ભાજપાની સામે મેં બોલવામાં કચાશ નહોતી રાખી, પણ મને તો કોઈ ઈડીને કોઈ દિવસ સ્વપ્ન નહોતું આવ્યું ક્યારેય. સ્વપ્નમાં ઈડી નથી આવી, ઇન્કમટેક્સ નથી આવ્યો ક્યારેય. નજરથી તો જોયા જ નથી મેં એ લોકોને. અર્જુનભાઈ, એક બીજી વાત એ છે, રોલની તમે વાત કરી. આગામી સમયમાં પહેલાં એવી વાત હતી કે અર્જુનભાઈ ભાજપમાં જશે, પછી તમે જોડાયા, પછી એવી વાત થતી પોરબંદરથી ટિકિટ મળશે, તમને ટિકિટ મળી, ચૂંટણી લડો છો અને જીતશે તો પછી પોરબંદરથી જો જીતે છે અર્જુનભાઈ તો તેમને મંત્રી પદ પણ મળી શકે છે. આગામી સમયમાં અર્જુનભાઈનો રોલ શું રહેશે? જો મારો રોલ હું નક્કી કરવાવાળો નથી. અહીંયા રાજનીતિમાં હું એટલા માટે આવેલો છું કે મારા જે મા બાપ હતા એને સિગ્નેચર કરતા નહોતી આવડતી અને માર્જિનલ ફાર્મર હતા. બધી જ પ્રકારના ખેતમજૂરી સહિતના કામો બધા કરેલા છે. મારા જીવનની અંદર શિક્ષણ આવ્યું એટલે હું મારા પરિવારમાં બદલાવ આવ્યો, મારામાં આવ્યો. હું ઈચ્છું છું કે હું રાજનીતિમાં આવી અને કોઈક મને મત આપનાર છે એ લોકોના જીવનમાં, હું જે રાજ્યમાંથી આવું છું એ રાજ્યના લોકોના જીવનમાં અને દેશના લોકોના જીવનમાં જ્યાં પણ જે ભૂમિકા હોય એ ભૂમિકામાં આપણે એમનામાં બદલાવ લઈ આવી શકીએ. જે બદલાવ અત્યારે નરેન્દ્રભાઈ લઈ આવી રહ્યા છે એ બદલાવ એવો છે કે તમે કલ્પના ન કરી શકો. ખાલી મોદી ટચ કહી શકાય જેને, એ મોદી ટચ થાય તો જેમ લોઢું પારસમણી થઈ જાય એવો એ વિસ્તારના લોકોના જીવનની અંદર બદલાવ આવે છે. ગુજરાતની અંદર રણોત્સવ કરતા હતા ત્યારે એ રણોત્સવની અંદર અમે મજાક કરતા હતા કે રણમાં કોણ જવાનું, કારણ કે હું રણમાં ગયેલો છું. ત્યાં 100 ખાવડા બ્રિજથી આપણે આગળ પાકિસ્તાનની બોર્ડર સુધી 100 કિલોમીટર સુધી તમને એક માણસ ન મળે. ત્યાં નો મેન લેન્ડ છે, ત્યાં પીવાનું પાણી ન મળે અને રસ્તો ભૂલી જાઓ કોઈ તો તમને રસ્તો ક્યાંય મળે નહીં. એવું બધા રણની અંદર અત્યારે તો ધૂળ ઉડતી હોય ત્યાં, અને 45 ડિગ્રી ટેમ્પરેચરમાં ઉપર તો રહી શકાય નહીં. એટલે ફૌજના જે લોકો આપણા રહીએ છીએ, બીએસએફના ભાઈઓ, એ બંકર બનાવીને નીચે રહીએ છે. એ વિસ્તારની અંદર રણોત્સવ કર્યો. એ રણોત્સવને મજાક બનાવી તમે. એ રણોત્સવ આજે વિશ્વની અંદર બધા એનું ધ્યાન ખેંચ્યું
ને ધોરડો વિલેજ છે ત્યાંનું, એ વૈશ્વિક પ્રવાસન કેન્દ્ર તરીકે નંબર 1 ઉપર આવ્યું અને 3 મહિના સુધી આજે ટિકિટો નથી મળતી. આ એ બદલાવ લાવ્યા. એ રણની અંદર કશું થાય નહીં, પણ ત્યાં આજે વિન્ડમિલ અને સોલાર પ્રોજેક્ટ થઈ રહ્યા છે, હાઇબ્રિડ પ્રોજેક્ટ, અને એમાં 30,000 મેગાવોટ વીજળી 3 વર્ષની અંદર દેશને મળશે. ખાલી થોડોક જ ભાગ એનો ઉપયોગ કર્યો છે. ગુજરાતની વીજળીની જરૂરિયાત 21,000 મેગાવોટની છે. આ એક જ જગ્યાએથી 30,000 મેગાવોટ મળશે. વારાણસીમાં હું ગયો હતો નરેન્દ્રભાઈની સામે પ્રચાર કરવા માટે 2014માં. ત્યાં કાશી વિશ્વનાથ મંદિરે જવું હોય તો ત્યાં ગટરમાં થઈને જવું પડતું હતું અને સાંકડી ગલીમાંથી, અને ઘરે જઈને નાહવું જ પડે, એ પ્રકારની ગંદકી ત્યાં હતી. આજે વારાણસીનો ચહેરો બદલાઈ ગયો. અયોધ્યામાં કોઈ જતું નહોતું. એક ભવ્ય રામ મંદિર બન્યું, અયોધ્યાનો ચહેરો બદલાઈ ગયો. આજે અયોધ્યાની અંદર 4 મહિનાની અંદર 1.5 કરોડ લોકો ગયા. અહીંયા આપણી બાજુમાં દ્વારકા છે, આ બાજુ સોમનાથ છે, 1,20,00,000ની આસપાસ બંને જગ્યાએ ટુરિસ્ટ આવે છે. અહીંયા આપણો સાબરમતી નદીમાં રિવરફ્રન્ટ બનાવ્યો, આખો ચહેરો બદલાઈ ગયો, અમદાવાદનો ચહેરો. આખું દેશ બદલાવ આવી રહ્યો છે. તો એ બદલાવની અંદર મને એમ થયું કે મારે એક વ્યક્તિ તરીકેની જે ભૂમિકા છે એમાં મારે પ્રયાસ કરવો જોઈએ, અને એમાં મારો રોલ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે જે આવશે એ કોઈ આવી વાત છે નહીં. એટલા માટે નથી કે ભારતીય જનતા પાર્ટીને એવી કોઈ શરતો રાખવી પડે એવી સ્થિતિમાં એ નથી. 182માંથી 156 બેઠકો એમને મળેલી છે. અહીંયા થમ્પિંગ રેકોર્ડ બ્રેક અત્યારે ગુજરાતના સ્થાપના પછીની, અને એના પછી આ ચૂંટણી પૂરી થશે એટલે 160+ થઈ જવાની છે. 26 જીતવાના છે અહીંયાથી, અર્જુન મોઢવાડિયા હોય કે ના હોય, અને 26માંથી 5 લાખ કરતાં વધારે મતથી જીતવાના છે. બિલકુલ. આ વખતે અર્જુનભાઈ, અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો વિધાનસભામાં તમારી સામે બાબુભાઈ બોકીરિયા લડતા રહ્યા છે. હવે વાત થાય છે બાબુભાઈ તમારા સમર્થનમાં છે, વોટ માંગે છે. સાથે જ છે કે પછી અત્યાર સુધી જે સામે હતા તેમ? આપ હમણાં આવ્યા પહેલાં જોયું હશે કે અમે સાથે મળીને મિટિંગ કરતા હતા અહીંયા. એ સંપૂર્ણપણે મારી સાથે છે એટલું નહીં, હું જોડાયો એની પહેલાં પાર્ટીમાં અહીંયા પોરબંદરથી કહેવા જનાર પણ પહેલાં હતા કે અર્જુનભાઈને લઈ લ્યો, પાર્ટી મજબૂત થશે અને એનાથી અમારા જિલ્લાને, રાજ્યને ફાયદો થશે. એટલે કોઈ સવાલ નથી. અહીંયા 100% ભારતીય જનતા પાર્ટી મારા સહિત જે છે એક બનીને કામ કરે છે. છેલ્લો સવાલ અર્જુનભાઈ, જીતને લઈને કેટલા આશ્વસ્ત છો? જીતની વાત ન કરો, જીતને તો સવાલ જ નથી. મેં કહ્યું સવાલ એટલો છે કે કેટલું મતદાન અમે કરાવી શકીએ છીએ, જેટલા મતદાન થશે, કેટલી લીડ અપેક્ષિત રાખો છો? જેટલા મત પડશે એના 98% મત એ ભારતીય જનતા પાર્ટીને મળવાના છે. ધન્યવાદ અર્જુનભાઈ અમારી સાથે જોડાયા તે બદલ. તો આ હતા અર્જુનભાઈ મોઢવાડિયા કે જેમણે સમગ્ર જે સવાલો હતા તેના જવાબ આપ્યા છે. ત્યારે આ સમગ્ર મુદ્દાને લઈને, આ ઇન્ટરવ્યૂને લઈને આપનું શું મંતવ્ય છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે જ આ વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.